નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 11ની અંદર આપણે ગયા અઠવાડિયામાં જે ચોથો પાઠ છે અમૃતા, એ પાઠની પ્રાથમિક માહિતી મેં તમને આપી હતી, બરાબર. એની અંદર જે કિશનસિંહ ચાવડા જે છે એની નાની બહેન અમૃતાનું જે જીવનચરિત્ર છે, જીવનચરિત્ર કઈ રીતે પસાર થયું અને નાની બહેન કઈ રીતે લેખકને પ્રેમ આપતી એની સરસ મજાની વાત આપણે ત્યારે કરી હતી. આગળના લેક્ચરમાં લેખક પરિચય, પાઠનો પરિચય અને પાઠની જે પ્રસ્તાવના છે એ આપણે લીધી હતી. હવે આજે તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ અને ટેક્સ્ટ બુકની અંદર આપણે પહેલેથી પાઠ શરૂ કરવાનો છે. પાઠમાં મેં તમને આગળ જે લેખક પરિચય છે એની મેં તમને વાત કરી, એટલે તમારે આગળ જે લેખક પરિચય જે છે એ વ્યવસ્થિત વાંચી લેવાનો, બરાબર. અને હવે આજે આપણે પાઠની શરૂઆત કરીએ તો તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં જોતા જજો અને મારી હારોહાર તમે પાઠ સમજતા જજો. અહીંયા મૂળ બે પાત્ર છે, એક લેખક કિશનસિંહ ચાવડા છે અને બીજું જે છે એની નાની બેન અમૃતા છે. પણ અમૃતાનો જે પ્રેમ જે છે, અમૃતાનો જે સ્નેહ જે છે એ લેખકને કાયમ માટે યાદ રહી જાય છે, કેમ કે નાની બહેન છે અને નાની બહેન હોવા છતાં લેખકની પહેલાં મૃત્યુ પામે છે, એટલે કાયમ માટે સંભાળવું એનું રહી જાય છે. લેખકના દિલમાંથી એ દૂર ખસી જતી નથી, કાયમ માટે યાદ રહી જાય છે. સરસ મજાનો પાઠ છે. આજે આપણે આગળનો જે પાઠ જે છે હવે આગળ અભ્યાસ કરીએ, બરાબર. પેજ નંબર 14 ઉપર મારી હારોહાર તમારે હવે પાઠને વાંચતો જવાનો છે અને સમજતું જવાનું છે, યાદ રાખજો, બરાબર. ઉપર જે લેખક પરિચય છે તમે વાંચી લેજો, એમાં આપણે વધારે સમય બગાડતા નથી, એટલે ડાયરેક્ટ સીધો આપણે પાઠ શરૂ કરીએ, બરાબર. કે મારી નાની બહેનનું નામ તો અમૃતા, લેખકની નાની બહેન અને નામ એનું અમૃતા. સૌ એને અમુના વહાલસોયા નામથી બોલાવતા, બરાબર. એનું શું નામ હતું? અમુ. નામ અમૃતા હતું પણ અમુના વહાલસોયા નામથી બધા એને બોલાવતા, કેમ કે આપણા કાઠિયાવાડમાં કહેવત છે કે જે મૂળ નામ હોય એના કરતાં કંઈક નામમાં ફેરફાર કરી લોકો બોલાવતા હોય, તો અમૃતાને બદલે અમુ કહેતા એમ. મારાથી એ 2-3 વર્ષ નાની, બરાબર. લેખકથી 2-3 વર્ષ નાની છે. હું 12 વર્ષનો થયો ત્યારે 9ની, લેખકની ઉંમર 12 વર્ષની હતી અને એની ઉંમર કેટલાની હતી? 9 વર્ષની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. ભાઈ બહેન તો છે પણ બીજો સંબંધ મિત્રોનો, એમ. ભાઈ બહેનનો પ્રેમ તો છે, ભાઈ બહેનનો સંબંધ છે, સિવાય મિત્રોની જેમ હરે ભરે, મિત્રોની જેમ રે, બરાબર. અમુક ગજબની તોફાની. હું જરા શાંત, એટલે ફળિયામાં જરા કંઈક છોકરામાં તકરાર જેવું થાય, તકરાર એટલે ઝઘડો, ડખો, બરાબર. અમુ તોફાની હતી, લેખક પોતે શાંત હતા. ફળિયામાં કંઈ તોફાન થાય, બરાબર, ત્યારે મારા સામાવાળાને તો અમુ બાર વગાડી દે. બાર વગાડી દે એટલે, બરાબર, ખૂબ એને હેરાન કરે, ખૂબ એને ઠપકો આપે, કેમ કે અમુ જે છે માથાભારી હતી. લેખક સાવ થોડાક શાંત હતા, પણ કંઈ મુશ્કેલી થાય, કોઈ બાજે, કોઈ ફળિયામાં રમતા રમતા મુશ્કેલી થાય તો અમુ જે છે એ સામાવાળા જે છોકરાઓ કે જે છોકરી હોય એને બાર વગાડે. બાર વગાડવા એટલે કે સાચે સાચું બતાવી દેવું, એમ, બરાબર, ઠપકો આપો. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, આમ એકદમ ગાંઠવાળું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ આવે, ખુશ્બુ એટલે સુગંધ. નમણો ચહેરો, તેજસ્વી ચકોર આંખો, ચકોર એટલે ચાલાક, હોશિયાર, હોશિયારીની આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ, અને લેખકને અમૃતાની આંખો ખૂબ ગમતી, કેમ કે માણસનું જે આકર્ષણ જે છે, માણસનો દેખાવ જે છે કોના પર હોય? આંખો પર હોય છે. એટલે અમૃતાની એવી આંખો હતી, લેખક એના પર મોહિત થઈ જાય, ખૂબ એને ગમતી. મુગ્ધ એટલે મોહિત થઈ જવું, પ્રસન્ન થઈ જવું. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે અને આંખને કારણે આખું શરીર સુંદર લાગે, એમ. જેમ શિખર કોઈ શિખર જેમ સરસ હોય, આખો પર્વત સારો લાગે, એમ અહીંયા અમૃતાની આંખો એવી હતી કે જે આખી અમૃતા સારી લાગે. તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, ગમે એટલે ખબર પડી એમ કે આંખોને કારણે એ પોતે, બરાબર, સુંદર છે. પણ અણસમજણમાં મને એની આંખો બહુ ગમે અને આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાડતા થાકું જ નહીં. અને જ્યારે લેખક નાના હતા કે ખબર નહોતી ત્યારે પણ અમૃતાની આંખો બહુ ગમતી, અને આંખો ઉપરની જે ભવા છે, નેણ જે છે, આ ત્રિશૂળ આકારના, એમ, બરાબર, એકદમ તલવાર જેવા. લેખક એને જોયા કરતા, લેખક એને, બરાબર, પંપાડતો એટલે જોતા થાકતા જ નહીં.
પછી તો અમુ ના હોય તો હું મારા ભવા પંપાળતો અમુને યાદ કર્યા કરું. પછી અમુ ન હોય તો લેખક પોતાના નેણ જોઈને અમુને યાદ કર્યા કરે. આવા એ અમુના નેણ એના ભવા ખૂબ ગમતા. બરાબર. અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા. નાની યાદ રાખજો, લેખકની નાની એટલે મમ્મીની માતા. રાજુબા, શું નામ છે એનું? રાજુબા. કે કિશન, તારી બા નાની હતી ત્યારે, યાદ રાખજો, લેખકની નાનીમાં લેખકના માતા વિશે કહેતા. શું કહેતા? લેખકને નાની નામ શું છે? રાજુબા. અને લેખકની માનું નામ શું છે? નર્મદા. બરાબર. કે કિશન, તારી બા નાની હતી ત્યારે બરાબર અમૃતા જેવી જ લાગતી, અને આમ અમૃતાની માતા જે છે એના જેવી જ અમૃતા લાગે, અમૃતા જેવી જ એની માતા પણ નાનપણમાં લાગતી. આમ એની નાનીમાં એને કહેતા. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની. નર્મદામાં જેવા રૂપાળા છે એવી જ અમૃતા પણ રૂપાળી થવાની છે. એક દિવસ રાજુબાઈ અમે અમુને બંનેને બાના બચપણને એક વાત કહી. અને લેખક જ્યારે પોતાના મામાના ઘર ગયા હશે ત્યારે એની નાનીમાં એ સરસ મજાની જે પોતાના માતાની વાત છે નાનપણની એ વાત સમજાવી. કોની વાત? લેખકના માતા નર્મદાના નાનપણની વાત સમજાવી. શું સમજાવ્યું? કે નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. કેટલા વર્ષની ઉંમર હશે? 9-10 વર્ષની. હું બહુ માંદી પડેલી, કોઈની આશા નહોતી કે હું જીવીશ. અને જે લેખકની નાનીમાં જે છે ખૂબ બીમાર પડ્યા, એટલે લેખકના મમ્મીની માં ખૂબ બીમાર પડે, લેખકની માં જે છે એ ત્યાં ગયા હશે ખબર કાઢવા માટે અને સારવાર માટે ત્યાં ગયા હશે. બરાબર. અને ખૂબ બીમાર પડી, કોઈને ખબર નથી કે આ જીવશે હવે. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. અને આમ જે નાના જે છે, બરાબર, લેખકના નાના, એને ખૂબ દુઃખ થાય કે ઓહો મારી ઘરવાળી મરી જાય તો હું શું કરીશ. બરાબર. આમ ખૂબ હતાશ એટલે ઉદાસ થઈ ને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો, અને એવામાં એક બાવો ભિક્ષા માગવા માટે આવે છે. બરાબર. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી. અને આપણે ખ્યાલ છે કોઈ ભિક્ષુક આવે તો આપણે ઘરમાંથી અનાજ આપીએ, ઘઉં આપીએ, બાજરો આપીએ. આમ નર્મદા જે છે બે હાથમાં મુઠ્ઠીમાં બાજરો લઈ અને ભિક્ષુને આપવા માટે દોડી જાય. એની ડોકમાં એક સોનાની શેર હતી. શેર એટલે એક દોરો, એક ચેન. બરાબર. સોનાની શેર હતી. પહેલાં સાધુએ વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. અને આમ સાધુ થોડોક લંપટ હતો, સાધુ થોડોક કપટી હતો. એ સાધુ જે છે એ નર્મદાના ગળામાં આ સોનાનો ચેન જોવે છે. એટલે એને એમ કે જો મને સોનાનો ચેન આપી દે તો મારો મેળ આવી જાય. એટલે સાધુએ વાત કરી. આમ વાત કરતાં નર્મદા અને સાધુ બંને વાત કરતાં ખબર પડી કે ઘરમાં નર્મદાની મમ્મી બીમાર છે. બરાબર. એટલે સાધુને એમ કે કંઈક હું કપટ કરું અને મને સોનાની કંઠી આપી દે, લઈને ભાગી જાઓ. બરાબર. આમ એને સોનાની કંઠી મેળવવા માટે સાધુએ પ્લાન કર્યો, વાતો કરી. ખબર પડી કે ઘરમાં એક ડોશીમાં જે છે, બરાબર, આ સ્ત્રીના માં બીમાર છે. એના ઉપાય માટે સાધુને સૂચવે છે. તરસો હતો કહીને છોકરી પાસે પાણી મંગાવ્યું કે હું તરસો છું, મને ખૂબ તરસ લાગી. સાધુ ગમન હતો, સાધુ જે છે કપટી હતું. એને ગમે એમ કરીને સમય કાઢી વાતો ચડાવી અને સોનાની સેને શેરવી લેવાની હતી. બરાબર. એ સાધુ શાનો કોઈ અવધૂત હતો. અવધૂત એટલે ધુતારો. સાધુ નહોતો પણ કોઈ માગણના હિસાબે ધુતારો વ્યક્તિ આવી ચડ્યો હતો. એ નર્મદાને ખબર નહોતી. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારીમાં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું છું. ભસ્મ એટલે ભભૂતિ. કે તમારી મમ્મી બીમાર છે અને સાજી કરવી હોય તો તમે મને સોનાની કંઠી આપી દો, હું તમને ભસ્મ આપું અને ભસ્મ તમે એને ખવડાવશો, તમારી મમ્મી સાજી થઈ જશે. આમ નર્મદાને એ વશમાં કરે છે. આવેશમાં લઈ વિશ્વાસ આપી અને સાધુને કંઠી લઈને ભાગી જવાનું છે. બરાબર. પણ નર્મદા ભોળી બિચારી કે આ મારા મમ્મી જો સાજા થતા હોય તો વાંધો નહીં, કંઠી પણ આપી દો. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. અને આમ નર્મદા ભોળી આખી જે સોનાની કંઠી હતી એ આપી દે છે, સોનાની શેર આપી દે છે. અને ઓલો જે સાધુ હતો એ થોડીક ચપટી ધૂળ આપી, ભભૂત આપી ચાલતો થઈ ગયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. અને આમ પછી નર્મદાએ જે ભસ્મ આપી હતી સાધુએ, એ ભસ્મ ચમચીમાં, બરાબર, એક પાણી નાખી હલાવી અને ભસ્મ આપી દીધી, પાઈ દીધી. ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા. વળતા પાણી થવા એટલે કે બીમારીમાંથી રાહત મળવું. અને ખરેખર કાંઈ દવા નહોતી પણ અનહીની એમને આપોઆપ જેવી ભસ્મ પાઈ તરત એ સાધુએ જે ભસ્મ આપી હતી એનાથી આ નર્મદાની જે મમ્મી જે છે એને રાહત થઈ. બરાબર. અને ધીમે ધીમે વળતા પાણી થયા એટલે કે થોડીક બીમારીમાંથી સાજી થવા લાગી. ને હું સાજી થઈ અને સાજી થઈ ગઈ. ડોશીમાં મેળ આવી ગયો. બરાબર. 8-10 દહાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં. અને આમ 8-10 દિવસ થઈ ગયા. ડોશીમાએ એમ કે આ સોનાની શેર ક્યાં ગઈ? નર્મદાને મેં આપી હતી. બરાબર. એ તો નથી એમ દીઠીને એટલે જોઈ નહીં.
એટલે આખી વાત પકડાઈ ગઈ. પછી ખબર પડે કે ઓહો સાધુ આવ્યો હતો, સાધુએ સોનાની સેન માગી હતી અને મેં આપી દીધી અને ભસ્મ આપી, તમને મેં ખવડાવી, તમે સાજા થઈ ગયા. આખી હકીકત જે છે જાણે છે. છોકરીએ તો સાચે સાચું કહી દીધું. છોકરી એટલે કોણ? નર્મદા. બરાબર. આખરે તમારા નાનાને કહ્યું કે બળી કંઠી તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ, કે વાંધો નહીં, કંઠી ગઈ તો ભલે ગઈ એમ, તમે સાજા થઈ ગયા ને. બરાબર. કોઈ પણ સોનું ગયું, સોનું તો પાછું થાય, પણ તમે બીમારીમાંથી સાજા થઈ ગયા એટલે સારું એમ. આમ નાનાએ આશ્વાસન આપ્યું. બરાબર. કે વાંધો નહીં, જે કંઈ ભૂલ થઈ હોય. નર્મદા તો ગભરાઈશ નહીં બેટા, આવી હતી તમારી બા, જોજે અમુક તું આવું કાંઈ ના કરતી હો નામ. બરાબર. લેખકની નાનીમાં કંઈક કીધું તમારી બા આવી હતી એમ, આવી હાવ ભોળી, નાનપણમાં આવી હાવ એ નિખાલસ હતી, અમુક તું આવું ન કરતી એમ, જોજે. આમ અમુ અને લેખકને એની નાનીમાં ના મમ્મીની નાનપણની વાત સંભળાવે, સમજાવે છે, પ્રસંગ કહે છે. બરાબર. તે દિવસે સાંજે અમે મોસાળથી બંને જણા પાછા ઘરે આવ્યા અને પછી લેખક અને અમૃતા બંને મામાના ઘર ગયા હતા, પાછા પોતાના ઘરે આવે છે. બરાબર. મોસાળ એટલે મામાનું ઘર. ત્યારે અમુએ તરત જ બાને કહ્યું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અને આમ જેવી અમૃતા પોતાના ઘરે આવે છે અને પોતાની મમ્મીને સમજાવે કે જો માં, મારી જે ગળામાં કંઠી છે તું કાઢી લે, બાકી સાધુને આપી દેશો. આમ લેખકની જે મમ્મી જે છે એની નાનપણની વાત અમૃતા યાદ કરાવે છે, મજાક કરે છે કે તું નાનપણમાં આવું કરતી એમ અમૃતા એની મમ્મીને સમજાવે છે. બરાબર. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી નહીં, પણ પહેલાં તો ખબર ન પડી કે આ મારી વાત કોઈ જાણ લીધી. ધડાકો એટલે કોઈ હેત કે કોઈ બરાબર વાક્ય સમજી શકી નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી. અમુએ બચ્ચીઓનું નામ મળ્યું. આ બા મને પકડવા આવી ત્યારે બંધાતો પોબારા ગણી ગયા. અને આમ પછી ખબર પડી અમૃતા શું કહેવા માંગે. અમૃતા શું કહેવા માગતી હતી કે નર્મદાની નાનપણની વાત જે છે કહેવા માગતી હતી કે માં તું આવી હતી એમ. આમ પછી અમૃતાને બરાબર એક બકી ભરી વહાલ કર્યો અને પછી બંધાતો પોબારા ગણી ગયા, એટલે કે બંધાતો પોબારા આગળ નીકળી જાય છે. આ શબ્દ છે બંધાતો પોબારા ગણી ગયા, એટલે કે બંધા એટલે કોણ? અમૃતા. અને અમૃતા ત્યાંથી સીધી આગળ જે છે એ ચાલી જાય છે. બરાબર. અને આમ ટૂંકમાં ભાગી જવું એમ, પોબારા જવું એટલે ભાગી જવું. આમ અમૃતા બકી ભરી પોતાની મમ્મીને આગળ નીકળી જાય છે. અમુને પાંચિકાનો બહુ શોખ. પાંચિકા એટલે જે પથ્થરના છબા હોય, જે નાનપણમાં જે છોકરીઓ છબે રમે એને શું કહેવાય? પાંચિકા. યાદ રાખજો. એને ખૂબ શોખ હતો. એ રમત પાછળ એ ગાંડી, અને છબે રમવામાં ગાંડી થઈ જતી, આખો દિવસ રમ્યા કરે. કલાકોના કલાકો રમતા થાકે નહીં. રમવામાં પણ એકો. રમવામાં એકો એટલે ખૂબ હોશિયાર, કોનો દા ન આવે એનો જ વારો આવે. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. લેખકનું બીજું ઘર હશે, એમાં બીજા ઘરમાં એક મારવાડી કુટુંબ ભાડે રહેતા હશે. બરાબર. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા, અને ગામમાં રાજમહેલ હશે, એ રાજમહેલમાં આરસપાનું કામ હાલતું, એટલે એના જે વડીલ જે છે ભૈરવ કાકા, એ લેખકના ઘરમાં રહેતા, તે એ રાજમહેલમાં કામે જતા. આરસપહાણ ટાંકવામાં એમની જોડી નહીં એમ. આરસપાનું સરસ મજાનું એવું એ નકશી કામ કરે, એની કોઈ જોડી મળે નહીં, એટલે હોશિયાર. બરાબર. આરસપાના જે કારીગરો જે છે ઓછા હોય, એટલે આમ ભૈરવ કાકા આરસપાણનું ટાંકવાનું કામ ખૂબ સરસ કરતા. ટાંકનું તો જાણે એનું બાળક અને હથોડી જાણે એની દાસી. અને આમ ટાંકણું હાથમાં આવે, નાના બાળકને જેમ રમાડે. બરાબર. અને વ્યવસ્થિત રીતે જે કંઈ કલાકૃતિ કરવી હોય એ કરી નાખે. હથોડીની દાસી નોકરી એટલે નોકરાણી એમ. હથોડી જેમ કે એમ કરે. બરાબર. આમ એ આરસપાણના ટાંકણામાં, આરસપાણની નકશીમાં ખૂબ હોશિયાર હતા. એટલે કહે કે ટાંકણું તો નાનું બાળક, તેમ નાનું બાળક જેમ આપણે કે એમ કરે એમ ટાંકણું જે છે જેવી ડિઝાઇન બનાવી હોય એવી બનાવી આપે. હથોડીની દાસી, હથોડી જેમ દાસી એટલે નોકરાણી, જેમ નોકરાણી જેવું કામ કરે, નોકરાણી જેમ કે એમ કામ કરે, એમ હથોડી પણ એનું કેમ કામ કરે. બરાબર. અને એ રીતે ઘા મારે, સરસ મેં નકશી તૈયાર થઈ જાય. એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. અને ખલ એટલે પથ્થર, એના માટે. બરાબર. ભૈરવ કાકા અમૃતા માટે અને બા માટે પણ એક સુંદર ખલ, એક પથ્થર લઈ આવ્યા. બા તો રાજી રાજી થઈ ગઈ. એ જ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન દઈ દીધું. અને હવે બરાબર પછી બીજી વાર આવો ત્યારે અમૃતા માટે પાંચિકા લઈ આવજો, આમ વચન આપી દઈશ. પહેલી વાર શું લઈ આવ્યા ભૈરવ કાકા? પોતાની બા માટે ખલ, એટલે કે ખાંડણી ટૂંકમાં. બરાબર. જે પથ્થરની ખાંડણીઓ એવી ખલ લઈ આવ્યા. બરાબર. એમાં ખાંડી શકાય. હવે જ્યારે બીજી વાર આવો ત્યારે મારા માટે પાંચિકા લેતા આવજો, આમ અમૃતા વચન આપી દે છે. બરાબર. બીજે દિવસે આ સાંજે અમુના સુંદર કુકા આવી ગયા. બીજે દિવસે ભૈરવ કાકા જ્યારે કામે ગયા છે રાજમહેલમાં, ત્યારે પાછા આવે તો સુંદર કુકા લઈ આવે છે. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમનું નામ થઈ ગયું. અને ત્યારથી ફળિયામાં અમૃતા જેવા કોઈ પાસે પાંચિકા હતા નહીં. અમૃતાનું ફળિયામાં ખૂબ નામ થઈ ગયું. બરાબર. ખૂબ એમ હોશિયાર બની ગયું. કેમ કે આપણી પાસે કંઈ વસ્તુ હોય બીજા પાસે ન હોય, આપણે આમ થોડોક અહમ આવે, મારી પાસે વસ્તુ છે.
આમ ફળિયા, આખા ફળિયામાં અમૃતાને બધા ચાહવા લાગે, કેમ કે અમૃતા પાસે એવા આરસના પાંચિકા છે. એટલું જ નહીં, એની આબરૂની મહત્તા વધી ગઈ અને આબરૂની મહત્તા ખૂબ વધી ગઈ. અમૃત થવા લાગ્યું, કેમ કે અમૃતા પાસે સરસ મજાના પાંચિકા છે અને આજુબાજુની છોકરી જે છે એને આ પાંચિકા રમવું હોય, ખૂબ મજા પડે. બરાબર. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કુકાને વધારે સુવાળા ચળકતા બનાવી દીધા અને જેમ છોકરી રમે એમ અમૃતા પણ છબે રમવા લાગી અને જેમ આ પાંચિકા ઘસાણા એમ સુંદર સુવાળા ચમકદાર થઈ ગયા છે, કેમ કે આરસ પરના જે પથરાઓ જેમ ઘસાય એમ સુંદર થવા લાગે. એ કુકા તો જાણે એનો પ્રાણ, અને એ કુકા એટલે કાંકરી, પથ્થરની કાંકરી શું કહેવાય? કુકા. કુકાનું પ્રાણ બની ગઈ. બરાબર. અને પાંચિકા એ જ રમે કેવી, જેમ આપણે પ્રાણને હાંચવીએ એમ અમૃતા કુકાને હાંચવવા માંડી અને સરસ મને આખો દિવસે કેવી કેવી રમે એમ. એકવાર 4-5 એની બહેનપણી સાથે અમારા ઓટલા પર કુકા રમવા બેઠેલી. બીજી છોકરીના કુકા તો થોડા જ ઊંચે ઉછળે એમાં ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. બરાબર. અને આજુબાજુની ઘણી બધી છોકરીઓ હતી, તો એ બીજી છોકરીઓ પાસે પથરાઓ સામાન્ય હતા, બહુ ઊંચા જાય નહીં. પણ અમૃતાના દાવ આવે, અમૃતા પાસે જે કુકા હતા એવા સરસ મજાના ઊંચા ઊંચા ઉછળે કે એ દાવ સરસ લાંબો વાકે અને અમૃતા એવી સરસ રીતે રમે છે એના કુકા હાથમાં આવી જ જાય, અમૃતાને કોઈ હરાવી શકે નહીં એમ. એનો કૂકો બહુ ઊંચે ઉછળે અને કૂકાની સાથે એની આંખની કંઈક ઊંચે ચડે અને આમ જેમ જેમ એ આરસ પરના કૂકા ઊંચે આમ ઉડાડે, ઊંચા કરે એમ એની આંખની કંઈક પણ આમ ઊંચા ઊંચા ચડતી હોય છે. લેખકને ખૂબ ગમતું. અમૃતાની જે નાનપણની વાત જે છે સરસ મેં આપણે કહે છે. બરાબર. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે અને આમ કૂકા ઉપર જાય તો ઉપર જોવે, આંખની કંઈક ઉપર જોવે, જેવા કૂકા નીચે ઉતરે એમ પોતે દ્રષ્ટિ નીચે કરે છે. એક તો અમુની આંખો ચબરાક એટલે એકદમ આમ બરાબર ચાલાક, એકદમ ચતુર. બરાબર. તેમાં આ કૂકાની રમતી અને વધારે અણિયાળી બનાવેલી, અને આમ પછી જોયું તો વધારે કૂકાની રમતમાં રમે અને કૂકાની રમતને કારણે વધારે અણિયાળી બની ગઈ, કેમ કે કૂકા રમતા ત્યારે આજુબાજુ જોવું પડે, ઊંચું નીચું જોવું પડે, એટલે વધારે અણિયાળી બની જાય છે. લેખકને એની આંખો પર ખૂબ પ્રેમ હતો. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે, બા બિચારે તરત નમતું મૂકી દે, અને આમ અમૃતા ગુસ્સે થાય તો એની આંખો આમ એવી ક્રોધ આપે. બરાબર. એના ભવાયા ઉપર ચડી જાય, બાને એમ કે હવે આને કંઈ બોલાય નહીં, બા હાવ નમતું આપી દે, બા પણ એકદમ નમ્ર થઈ જાય છે. એવો અમૃતાનો ગુસ્સો હતો. અમુને એના આરસના કૂકા અતિશય વાલા, અને 9 વર્ષ પૂરા થયા, 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની કોથળી, મસરૂ એટલે રેશમ, એકદમ મખમલ. બરાબર. 9 વર્ષ પૂરા થયા, 10મું બેઠું ત્યારે જન્મદિવસ નિમિત્તે એ બા પાસે મસરૂની કોથળી માગે છે, કરાવેલી એમ, હાથે કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત, અને આમ અમૃતા માટે કૂકા જે છે એનું ઘરેણું હોય, એના જેવી કિંમત, બહુ મોંઘી મિલકત હોય એવી સાચવતી. તો આમ અમૃતાને શેરીમાં કોઈ પણ પહોંચી વળતું નહીં એમ. અમૃતા એવી સરસ મજાના આરસપણને પાંચિકા લાવ્યા છે, ભૈરવ કાકા પાસે મગાવ્યા છે, અને સરસ મજાના પાંચિકા એ રમે કે આજુબાજુની છોકરીઓ દંગ થઈ જાય છે. બરાબર. જેવા અને સૌથી વધારે ઊંચે એ ઉછાળી શકે છે, કેમ કે પાંચિકા જેવા સારા હોય અને બહુ મસ્ત હોય તો ઊંચે ચડે, પાછા નીચે ઉતરે. આમ ઊંચા નીચે અમૃતા જોયા કરે, લેખક પણ જોયા કરે, લેખક ખૂબ એને વાલ નિદ્રા કરે છે. માને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. બરાબર. અને લેખકનું 12મું વર્ષ પૂરું થાય, 13મું બેસે છે. અમારા ઘરમાં ત્યાર પછી તરત ધમાલ શરૂ થઈ અને ઘરમાં એક ચર્ચા જ થવા લાગી. બરાબર. અનાજના કોથળા આવવા માંડ્યા, ઘરમાં અનાજ પણ મગાવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બારની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય, અને લેખક જે છે નિશાળેથી પાછા આવે ત્યારે, કેમ કે લેખક ભણતા હતા, પાછા આવે ત્યારે ઘરમાં આ બધી કોઈ તૈયારી કરે છે. શેની તૈયારી હશે? લેખકના લગ્નની. ઘરમાં અનાજ આવવા માંડ્યું, મામા માસી ફઈ બધા આવી ગયા, અનાજ સાફ સફાઈ કરવા માંડ્યા. અને અનાજ સફાઈ ચાલતી હોય એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાસેરાની પહેલી પૂણી હતી. પછી ખબર હોય લેખકને કે આ બધા શું કરવા માટે આવે છે, કે ભાઈ આ તો મારા લગ્નની પાસેરાની પહેલી પૂણી છે. પહેલી પૂણી એટલે પ્રથમ શરૂઆત, મારા લગ્નની સારા કામની પહેલી શરૂઆત છે, એટલા માટે બધા આવે છે. લેખકને ખબર નહોતી કે આ વર્ષે મારા લગ્ન છે. બરાબર. લગ્નનો દિવસ જેમ જેમ પાછા આવતો ગયો તેમ તેમ ધમાલ વધી ગઈ, અને અમૃતાને એમ લેખકના લગ્ન ન થાય તો સારું, જો લગ્ન થઈ જાય તો ભાભી આવશે પછી મારી સાથે રમશે નહીં. આમ અમૃતા ઘરમાં ધમાલ કરવા લાગી. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમને નવી લાગી, અને જ્યાં લગ્ન થવા ન હોય એ વ્યક્તિની પછી ઘરમાં ડિમાન્ડ વધે. બરાબર. કેમ કે વરરાજા બને ત્યારે ઘરમાં ખૂબ માનપાન હોય. આમ લેખકનું ઘરમાં માનપાન વધવા લાગ્યું, ધીમે ધીમે બધી તૈયારી થવા લાગી. લેખકને બધા ઘરમાં માનપાનથી જોવા લાગ્યા. અમૃતાને થયું કે ઓહો, આ ભાઈનું કેમ આટલું બધું માન વધી ગયું છે. કારણ કે અમારો બંનેનો પહેલો જેટલો સાથ સથવારો હવે રહ્યો ન હતો, કેમ કે
પહેલાં જે નાના હતા ત્યારે ખૂબ બે ભેગા રહેતા, હવે બે મોટા થઈ ગયા એટલે બહુ સાથે રહેતા નહીં, અલગ અલગ થઈ ગયા. એમ ઉંમર થાય પછી સંતાનો બહુ ભેગા રમે નહીં, અલગ અલગ થઈ જાય છે, બરાબર. એટલે લેખક અને અમૃતા પણ બહુ સાથે રહેતા નહીં. ધીરે ધીરે એ ઓછો અને આછો થવા માંડ્યો. ધીમે ધીમે એ નજીક જે છે સમયગાળો આછો થવા લાગ્યો અને ઓછો થવા લાગ્યો, કેમ કે બંનેની ઉંમર થઈ. લેખકને અમૃતા નાના હતા ત્યારે બે સાથે રમતા, પણ લેખક મોટા થઈ ગયા, લગ્ન થવાની તૈયારી થઈ, હવે એની સાથે રમતા નથી, એટલે સમય ઓછો આવવા માંડે. અમુ અને મારી વચ્ચે વહાલની રસમગાંઠ એવી તો સજળ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. અને આમ રેશમગાંઠ એટલે એવી મજબૂત ગાંઠ બંધાઈ ગઈ, છૂટે નહીં. આમ લેખક અને અમૃતા વચ્ચે ખૂબ સંબંધની ગાંઠ છે, પણ હવે સમય આવ્યો, લગ્ન થવાની તૈયારી છે, પણ કોઈ વાતે સંબંધ છૂટતા નથી, બંનેને મનમાં થોડું દુઃખ થાય છે, બરાબર. એટલે નવી પરિસ્થિતિ સહી ના શક્યા, એટલે હવે નવી પરિસ્થિતિ જે આવી, લગ્નનો સમય આવ્યો, લેખકને લગ્ન કરવા પડશે, અને લગ્નથી બરાબર લગ્ન થઈ ગયા એટલે લેખકને દૂર જવું પડશે. આજે અલગ પરિસ્થિતિ આ બે પાત્ર કોણ અમૃતા અને લેખક સહન કરી શક્યા નહીં. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો એવી અનેક રીતે પ્રગટ થતો ગયો, અને ઘરમાં પછી અમૃતા ખીજાવા માંડી. કેમ કે ક્રોધ શા માટે છે? ક્રોધ છેનો છે? લેખકના લગ્નનો. લગ્ન ન થાય સારું એમ, લગ્ન થવાની તૈયારી થઈ, અમૃતાને હવે ક્રોધ ખૂબ વધવા લાગ્યો. લગ્ન થઈ જશે તો અમારું ઘર જે છે એ થોડુંક દૂર થઈ જશે, બરાબર. એટલા માટે અમૃતાને ક્રોધ થવા લાગ્યો. પછી વાતમાં અમૃતા ક્રોધ કરવા લાગી. એની અરજી બાઈ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી ભાઈનું લગ્ન બંધ રાખવું અને પરણાવવાની આખી વાત ઉડાવી દેવી. આમ બાને કીધું કે ભાઈ આપણે ભાઈને લગ્ન કરવા નથી, હજુ વાર છે. તો બા તો માને નહીં. પછી બાપુજી પાસે જાય તો બાપુજીએ પણ કોઈ ધ્યાન દીધું નહીં, લગ્નને કોઈ હિસાબે બંધ રાખશે નહીં, બરાબર. પણ બિચારી અમુનું માને કોણ? પણ અમુનું કોઈ માનતું નથી કે લગ્ન બંધ રાખવું એમ. કુળવાનનું ઘર એટલે કે આબરૂદાર ઘર છે, પ્રતિષ્ઠા સારી, બરાબર, પ્રતિભા પણ સારો છે, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં ચારા થોડો થશે એ વિચારે કુટુંબોના હરખનો પાર નહોતો. અને આમ આખું ખાનદાન કુટુંબ છે, આખું ખાનદાન ઘર છે, અને આપણે હાજર છે ત્યાં આ છોકરો ચારા થોડો થઈ જાય. ચારા થોડો થવો એટલે કે બે લેખકના બેની પત્નીના એક ટૂંકમાં ટેકારૂપ થઈ જાય. અને શું કહેવાય? ચારાથવાળો થવો, બરાબર. કે અમારી હાજરીમાં છોકરો ચારાથવાળો થઈ જાય બસ ઉપાધિ નહીં. આમ ઘરમાં આનંદ હતો, ઘરમાં બધા મોજથી રહેતા હતા, પણ અમુ માટે એ વિષય એકદમ આકરો બની ગયો. જો લેખકના લગ્ન થઈ જશે, ભાઈના લગ્ન થઈ જશે તો પછી અમે કરશું શું એમ, બરાબર. અમે સાથે રમશે નહીં, ઘરમાં નવી વ્યક્તિ આવશે, થોડુંક શરમ આવશે. આમ અમૃતા ઘણું બધું જાણતી. અમૃતાને એમ કે લગ્ન બંધ રાખવા, પણ અમુનું કોઈ માનતું નથી એમ, બરાબર. કેમ કે ઘરના બધા લોકો શું માનતા હતા? છોકરો ચારાથોડો થઈ જાય તો આપણે ઉપાધિ નહીં, બરાબર. જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધા રાસો રડી પડી. અને આમ પછી લગ્નનું ચાણું આવ્યું, લગ્ન લેવાઈ ગયા, પીઠી ચોળવાનો સમય આવ્યો ત્યારે અમુક ખૂબ રડી. ઓહો, હવે તો ભાઈના લગ્ન પાકા છે, લગ્ન થઈ જશે, હવે મારી સાથે રમશે નહીં, બરાબર. ઓહ મારા ભાઈ રે, આમ કે રડવા માંડે. બા અને બાપુજી પણ એ છાની ન રહી. બાએ છાની રાખી, બાપુ છાની રહેતી નથી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડૂચકા શોમાં. પછી લેખકે બાથમાં લે કે વાંધો નહીં, રડવાની જરૂર નથી, લગ્ન ભલે થાય, હું તારી સાથે જ છું. આમ પછી લેખકને બાહોમાં લે છે, પછી એના ડૂચકા સોમે છે. ડૂચકા એટલે ડૂચકે રડવું. તો આમ આ રીતે અમુ નાનપણમાં એના ભાઈ સાથે રહેતી, તો ભાઈનો પ્રેમ ધીમે ધીમે ઘટવા લાગ્યો. કેમ કે ભાઈનો પ્રેમ ઘટશે શા માટે? કેમ કે હવે એ લગ્ન કરશે એટલે કોઈ નવી સ્ત્રી આવશે, તો હવે એ મારી સાથે બહુ હાજરી આપી શકશે નહીં. પણ અમુનું કોઈ માનતું નથી. તો આમ આ અમુના બાળપણની વાત આપણે જોઈ, બરાબર. અહીં સુધી આપણે પાઠ આજે રાખીએ. હવે આગળનો જે પાઠ જે છે એ આપણે આગળના લેક્ચરમાં લેશું. એમ તમે પણ આ સુધી પાઠ વાંચી લેજો. બહુ સરસ અમુના જે બાળપણનું જીવન જે છે એ વ્યક્ત થયું છે, બરાબર. ધીમે ધીમે લેખક મોટા થતા જાય છે, એમ એને લગ્નની તૈયારી શરૂઆત કરી દીધી, પણ લગ્નની તૈયારી થાય એ અમુને ગમતું નથી. પછી અમુક ઘરમાં ગુસ્સે થવા લાગી. બાને કીધું, બાપુજીને કીધું, પણ કોઈ માનતા નથી, અંતે લગ્ન કરવા પડે છે. તો સરસ મજાનો પાઠ છે, તમે પણ એકવાર વાંચી લેજો. અસ્તુ.